સુરતના ઉમરા પોલીસે પીપલોદ ખાતે આવેલ સુડા આવાસમાં ગેરકાયદેસર મંડળી રચી તોડફોડ કરી આતંક મચાવનાર ગુંડાઓને પકડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। મળતી વિગતો અનુસાર 31 માર્ચના બપોરના અંદાજે 3 વાગ્યાના સમયે વેસુ વિસ્તારમાં ભારતી મૈયા સ્કૂલની પાછળ આવેલા સુડા આવાસ બિલ્ડિંગ નંબર 39ના પાર્કિંગ વિસ્તારમાં એક ગંભીર બનાવ બન્યો હતો। અહીં રાજકુમાર રત્નેશ્વર પ્રસાદ સિંહ પોતાના 4 સાથીઓ સાથે મળી તલવાર જેવા ધારદાર હથિયારો સાથે ગેરકાયદેસર રીતે એકત્રિત થયો હતો। પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે આરોપીઓએ ત્યાં રહેતા અજય અમૃતભાઈ કંથારિયા અને રૂપેશ બાલાજી સાથે જૂની અદાવત રાખતા આ કૃત્યને અંજામ આપ્યો હતો। આરોપીઓએ ગુસ્સામાં આવી પાર્કિંગમાં ઉભેલા 3 ટુ વ્હીલર વાહનો, એક ઓટો રિક્ષા, એક ઇલેક્ટ્રિક મીટર તથા એક માછલીઘરની તોડફોડ કરી હતી, જેના કારણે અંદાજે રૂપિયા 4500 જેટલું નુકસાન થયું હોવાનું જણાવવામાં આવ્યું છે। આ બનાવને કારણે સ્થાનિક વિસ્તારમાં ભય અને અશાંતિનો માહોલ ફેલાયો હતો। આ ઘટના બાદ તમામ આરોપીઓ સ્થળ પરથી ફરાર થઈ ગયા હતા, પરંતુ ઉમરા પોલીસે ત્વરિત કાર્યવાહી હાથ ધરી તપાસ શરૂ કરી હતી। પોલીસે ઝડપભેર કામગીરી કરી આરોપીઓને પકડી પાડ્યા છે અને તેમની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। હાલમાં પોલીસ સમગ્ર મામલે વધુ તપાસ કરી રહી છે અને ઘટનાના અન્ય પાસાઓ પણ ખંગાળી રહી છે।